નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે લોકો તમને તકલીફ આપે ત્યારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, લોકોની વાતોથી કેમ પરેશાન થાવ છો? દોસ્તો, કારણ કે લોકો તો કંઈ પણ બોલીને નીકળી જતા હોય છે। જ્યારે પરિસ્થિતિ બદલાય છે ને, તો લોકોના બોલ પણ બદલાઈ જતા હોય છે, એ યાદ રાખજો। નંબર 2, મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓને ઊભી કરી દે છે। નંબર 3, જો કોઈ પોતાનું હોય તો તે અરીસાની જેમ હોવું જોઈએ। જો હસે તો પણ સાથે અને રડે તો પણ સાથે। નંબર 4, જો તમે ઘણા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો, રોકાશો નહીં, કારણ કે એક દિવસ એક ખરાબ સમય પણ પાછળ જતો રહેશે। નંબર 5, સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે। નંબર 6, વાતો એમનાથી કરો જે તમારી હંમેશા માટે કદર કરે છે, એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે છે। નંબર 7, ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારો સાથ છોડી દે તો માની લેવું કે એ માણસ તમારી સાથે હતો જ નહીં। એક સમય પછી દરેક અજાણ થઈ જાય છે, એટલા માટે જીવનભર કોઈને પોતાના સમજવું એ એક આપણો વહેમ હોય છે। જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે, પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી કંઈ પણ ઉમ્મીદ રાખે છે। ખૂબ જ મુશ્કેલ હોય છે એ સમય જ્યારે તમે તૂટી રહ્યા હોય અને મુસ્કુરાવવાની તમારી આદત બની જાય। હંમેશા એ કોશિશ કરો, જે લોકો તમારા પર વિશ્વાસ કરે ને, એ લોકોનો વિશ્વાસ ક્યારેય ના તોડો। ભૂલી જાઓ એ કે આ દુનિયા પ્યારથી ચાલે છે, આ દુનિયા તો સ્વાર્થથી ચાલે છે। જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય ને, એ વ્યક્તિ સામે ક્યારેય પણ જૂઠું ના બોલતા દોસ્તો, કારણ કે એ વ્યક્તિનો ક્યારેય વિશ્વાસ ના તોડવો જોઈએ। જિંદગીમાં કેટલાક દુઃખ એવા પણ હોય છે જે આપણે અંદરથી સહન કરતા હોઈએ છીએ, કોઈને કહી નથી શકતા। દરેક કોઈ ઈચ્છે છે કે લોકો તેમની લાગણીઓને સમજે, પરંતુ કોઈ એ કોશિશ નથી કરતા કે તે બીજાઓની લાગણીઓને સમજે। જે લોકો દિલને ખૂબ જ પસંદ આવે છે, એ જ લોકો દિલને ખૂબ જ તકલીફ પણ આપતા હોય છે। સત્ય બોલવા માટે કોઈ પણ તૈયારી નથી કરવી પડતી, સત્ય હંમેશા દિલથી નીકળે છે। આજકાલ કોમ્પિટિશન એટલી વધી ગઈ છે કે જો તમે કોઈને તમારું દુઃખ બતાવશો તો એ તમારાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દેશે। મહત્વનું એ નથી કે આપણે કેટલું જીવીએ છીએ, પરંતુ મહત્વનું તો એ જ છે કે આપણે કેવું જીવીએ છીએ। પાનખર પણ હિસ્સો છે જિંદગીનો, ફરક બસ એટલો છે કે ઝાડના પાંદડા સુકાય છે અને હકીકતમાં સંબંધો। જિંદગી ખુશહાલ હોતી નથી, એને ખુશહાલ બનાવવી પડે છે। માણસ નથી બોલતો દોસ્તો, પરંતુ તેના દિવસો બોલે છે, અને જ્યારે તેના દિવસો નથી બોલતા ત્યારે માણસ લાખ ઘણું પણ કેમ ના બોલે, તેમ છતાં તેનું કોઈ નથી સાંભળતું। ચહેરો સુંદર હોય કે ના હોય, પરંતુ શબ્દો સુંદર હોવા જોઈએ, કારણ કે ચહેરો તો ઉંમરની સાથે બદલાઈ જાય છે, પરંતુ શબ્દો જીવનભર યાદ રહે છે। એ સંબંધોની ઉંમર વધારે હોય છે જ્યાં લોકો એકબીજાની નાની નાની વાતોને સમજે અને એકબીજાની કદર કરે છે। રાતભર સારી ઊંઘ આવવી એ સહેલું નથી, એના માટે દિવસભર ઈમાનદારીથી
કામ કરવું પડે છે મિત્રો. જીવનમાં આગળ વધવા માટે સુંદર હોવું જરૂરી નથી હોતું, પરંતુ કોઈના માટે જરૂરી હોવું ને એ ખૂબ જ સુંદર હોય છે. ધરતી પર મોસમમાં બદલાવ આવે છે, એવી જ રીતે જીવનમાં પણ સુખ અને દુઃખ આવ્યા કરે છે. એટલા માટે ક્યારેય ચિંતા ના કરો, ક્યારેય પોતાના પર અભિમાન ના કરતા સાહેબ. કારણ કે પથ્થર જ્યારે પાણીમાં પડે છે ને ત્યારે પોતે જ પારે થઈને પાણીમાં પોતાની કિંમતને ખોઈ નાખે છે. જીવનમાં ક્યારેક ક્યારેક સફળ લોકો પાસે પણ બેસવું જોઈએ, કારણ કે એમની પાસે અહંકાર નથી હોતો, અનુભવ હોય છે. સાચા લોકો જિંદગીમાં એટલી જગ્યા નથી બનાવતા જેટલી જગ્યા અભિમાની અને મતલબી લોકો બનાવે છે. કાલની ચિંતા ક્યારેય ના કરો. જે ભગવાને તમને આજે સાચવી લીધા છે એ કાલે પણ સાચવી જ લેશે. જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં. તે માણસથી હંમેશા દૂર રહેવું જોઈએ જે માણસને પોતાની ભૂલ જ ના દેખાતી હોય. સૌથી વધારે દર્દ આપણને ત્યારે થાય છે જ્યારે આપણે આપણું દર્દ કોઈને બતાવી નથી શકતા. એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો, કે બોલેલા શબ્દો, તૂટેલો ભરોસો અને વીતેલો સમય ક્યારેય પણ જીવનમાં પાછા નથી આવતા. ખરાબ સમયની પણ એક સારી વાત છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે આપણા જીવનમાંથી જે ફાલતુ લોકો હોય છે ને એ દૂર થઈ જાય છે. જિંદગીમાં ક્યારે કોઈ માટે ના રડતા, કારણ કે જે પોતાના હોય છે ને એ ક્યારેય રડવા જ નથી દેતા. વહેતા પાણીની જેમ વહેતા જાઓ, કચરો એની આપમેળે કિનારા ઉપર આવતો જશે. સંબંધોને સાચવવા માટે ક્યારેક આંધળા, ક્યારેક બહેરા, તો ક્યારેક મૂંગા પણ બનવું પડે છે. તમારી ખુશીઓ ભલે તમે ગમે એની વચ્ચે વહેંચી દો, પરંતુ તમારું દુઃખ, તમારું દર્દ, તમારો ગમ એ તો ભરોસાવાળી વ્યક્તિને જ કહેવું જોઈએ. એ માણસથી ક્યારેય જૂઠું ના બોલવું જોઈએ મિત્રો, જે માણસને તમારા જૂઠ પર પણ ભરોસો હોય. અહીં કોઈ કોઈનું નથી, બધાને મતલબની બીમારી છે. જિંદગીમાં જો કંઈક મેળવવું છે ને તો તમારું પૂરું ધ્યાન અને તમારી પૂરી શક્તિ એની ઉપર લગાવી દો. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.